ખેલનો પર્દાફાશ થયો। ખોખરા વિસ્તારમાં યુવક એક્ટિવા પર જઈ રહ્યો હતો અને ત્યારે નકલી પોલીસ બનીને આવેલા મોહમ્મદ શાહરૂખ અને તેના સાગરીતે યુવકને રોકી પોલીસ હોવાની ઓળખ આપી અને વાહન ચેકિંગના બહાને યુવકના ટુ વ્હીલરની તપાસ કરી। આ દરમિયાન આરોપીએ યુવકને તો ગુનાઓ કરે છે તેમ કહીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી યુવક પાસેથી 12,000 રૂપિયા પડાવ્યા। વાહન ચાલક યુવકની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપી સામે અગાઉ ચોરીના ગુના નોંધાયેલા છે। આરોપી નકલી પોલીસ બની વાહન ચાલકોને કરતો ટાર્ગેટ। આ ઘટનાની અંદર એવું હતું કે ફરિયાદીએ ફરિયાદ કરી છે એ પ્રમાણે ગોરના કુવા ચોકી બાજુ ત્યાં આગળ ફરિયાદી પોતાના ટુ વ્હીલર લઈને જતા હતા। એ દરમિયાન એને ટુ વ્હીલર ઊભી રખાવી ત્યારબાદ તેને પોતે પોલીસ તરીકેની ઓળખ આપી, તું ક્યાં જાય છે, ચાલ અમારી સાથે પોલીસ સ્ટેશન આવી જા, ગેરકાયદેસર કામ કરે છે વગેરે પ્રકારે ધમકાવી એના એક્સેસ ગાડીની અંદરથી 12,000 રૂપિયાની મત્તા એના જોડેથી લૂંટી લીધી હતી। વડોદરામાં